કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ. સવાર પડી જઈ વહેલા વહેલા પાછા ખેતરમાં આવી જઈએ કારણ કે આજે ફરીથી પાણી વાળા હા કાલે પરમ દાડે વળી તે બધું નથી પીધું થોડું બાકી રહી ગયું ફરીથી વાળીએ પણ આ વખતે તળાવમાંથી વાળીએ મશીન પાઇપો ગોઠવવી પડશે થોડી મહેનત વધી જાય દરવાજા હાથ લગભગ પેલા આવી જઈએ જોઈ શકો તમે સૂર્ય ખેતરમાંથી પાઇપો પડી લાવવી પડે હાથ જેવા થયા રૂગોની તો વાટ લાગી છે પેરી તો આ તો ઠંડી ઉડી જાય છે હવે પાઇપો પાથરી લઈને બધી એટલે આમ ખોલી આમાં છે તમે લઈ જવા. તો કેમ છો મિત્રો? મજામાં જશો એન્ડ અમે હવે હેડી નીકળીએ ઊંઝા જવા. તો જોઈ શકો તમે તો આજથી કોમ થોડો ઠંડો થઈ ગયો તો મળી હાડો ઊંઝા જઈને ફાઇનલી બધી પાઇપો ગોઠવી રહીએ અડધો કલાકની મહેનત પછી હા યા એમાં દાદો પહેરે મેં ઓપરેટર એની થોડી હેલ્પ કરે જણા જલ્દી પાર આવ્યો ટોટલ શીખર આવી વીસથી પાઇપો લાવ્યા બીજા કોઈ ગોઠવી રહી એટલે સારું હતું જોઈ શકો કેટલું લગી લાઈને ઠેરામાં ઘર હતી હવે ફોન ચાલુ રહીશી તળાવનું બરાબર મશીનથી ફાઈટરી મશીન આવે નથી હવે પણ લેવા મોકલ્યા ડીઝલ તો પણ એક વાળે જોઈએ હવે બાકી આપણે તો તૈયાર જ છીએ તો હવે સીધા ડીઝલ લઈને આવું પછી વાત ને કે પછી નાવા જઈશું તો હવે હેડે નાવા માટે ફોર્મમાં પણ ચાલુ થઈ ગયું છે તેનું એ રસ્તો તમે જોઈ શકો તો નહીં સીધા જઈશું ઊંઝા જઈશું કાં તો પછી આજે ગામ જવાનું બેસાણામાં તો કદાચ જમા પપ્પા ના જાય તો મારે ત્યાં જવાનું થશે તો જોઈએ છીએ બધા જવાનું થાય મળીશું ડાયરેક્ટ નહીં રહું. તો આપણે ઓફિસ આવ્યા હતા કોમ બોમ બધું પટી ગયું અને હવે જઈએ ઘેર કોમ પટે ચમકાત તો કોમ બહુ માપનું થઈ ગયો ઊંચો થઈ ગયો તો મળીએ હવે ઘરે જઈને હેડાઈ હવે લોકાઈ એક ગવર્મેન્ટ બેણામ જવાનું એટલે હવે રિસ્કે આવી જઈએ જો તમે જોઈ શકો રિસ્કે આવી જઈએ જોઈ શકો તમે હવે રિસ્કા લઈને અમે હેડશું સીધા વિસનગર પાસે ગામમાં ખરાવડા ત્યાં અમારા ઘરના 5-6 જણા હું લાગેવાનું એમના ગામમાં જવાના બંધ થઈ ગયા રસ્તામાં ખેતર આવી હતી તમે જુઓ પાણી તો ચાલુ જ હોય પણ અને પહોંચમાં છું મારા પપ્પા તો એરંડામાં પાણી જાય છે આપણે પેલી વખત પાળીઓ કરી હતી એરંડા ગારે આરે તો પી રહ્યા અને આરા એરંડા પાણી ચાલુ છે ત્રણ જેવું પી રહ્યું તો હેડો તાણ આપણે જઈએ ઘેર. તો ફાઇનલી જો પહોંચવાનું તો પહોંચી જઈએ હવે જો બેસરામ બેસી પછી જઈશું સીધા ઘેર
તો આપણે એમાં પપ્પાને ટિફિન આપવા આવ્યા હતા. ટિફિન આલી મારા પપ્પા ખાવા બેઠા અને હું થોડી વાર પાણી વાળું. પાણી વાળે પછી પાછા કોમ ઉપર જઈશું. તો હજી તો 7-8 અણીઓ જેવું પીધું. તો મળીએ થોડી વાર રહીને હેડો. તો મિત્રો હવે હે ને આપણે પાણી વાળીને મારા પપ્પા ખાઈ રહ્યા એટલે ટિફિન ક્યાંય મિલતા. અને હવે આપણે હેડી નીકળીએ કોમ ઉપર જવા ઊંઝા. તો આજ તો પહેલાં કોમ પટી જાય તો ચિરાગને બધા ભેગા થાવું. તો હવે મળીએ ઊંઝા છે હેડો. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ એન્ડ હું અહીં બ્લોગને એન્ડ કરું. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.